બનાસકાંઠાના ધાનેરા ખાતે રબારી સમાજના એક સંકુલનું ભૂમિપૂજનનો કાર્યક્રમ। આ કાર્યક્રમ દરમિયાન સ્ટેજ ઉપર રબારી સમાજના મહંતો, રબારી સમાજના આગેવાનો અને રબારી સમાજના રાજકીય આગેવાનો પણ આ સ્ટેજ ઉપર ઉપસ્થિત હતા। આ જ સ્ટેજ ઉપર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના રબારી સમાજના નેતાઓ પણ ત્યાં ઉપસ્થિત હતા। આ તમામની ઉપસ્થિતિ વચ્ચે ઠાકરસિંહ રબારી પણ ત્યાં હાજર હતા। ઠાકરસિંહ રબારી દ્વારા આ મંચ ઉપરથી સૂચક નિવેદનો પણ અનેક વખત આપવામાં આવ્યા કે જેમાં રામ અને રાવણની વાતો પણ કરવામાં આવી, પરંતુ આ તમામ નિવેદનોની વચ્ચે ઠાકરસિંહ રબારીએ ગોવા રબારીના કાનમાં કંઈક તો કહ્યું। એક તરફ વાવ બેઠકના સંભવિત ઉમેદવાર હતા ઠાકરસિંહ રબારી, અને ઠાકરસિંહ રબારીને ટિકિટ મળે અને ટિકિટની માંગ માટે જ્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા વાવની પેટા ચૂંટણી દરમિયાન એક નક્કી કરવામાં આવ્યું કે આપણે પણ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, એ સેન્સ પ્રક્રિયા દરમિયાન ઠાકરસિંહ રબારી પણ ત્યાં ઉપસ્થિત હતા। અને જ્યારે ઠાકરસિંહ રબારી, કેપી ગઢવી અને ગુલાબસિંહ રાજપૂત આ ત્રણ ઉમેદવારો જે દાવેદારો હતા, આ ત્રણ દાવેદારોને નક્કી કરવાનું કહ્યું કે તમારા ત્રણમાંથી નક્કી કરી લો કે આ બેઠક ઉપર ચૂંટણી કોણ લડશે। તે જ દરમિયાન પર ઠાકરસિંહ રબારીની એક રબારી સમાજની એક અજ્ઞાત સ્થળે ઉપર એક બેઠક પણ મળી હતી અને રબારી સમાજના આગેવાનો એમ પણ કહી રહ્યા હતા કે આ બેઠક પર રબારી સમાજનું પ્રભુત્વ છે, રબારી સમાજની પકડ છે, એટલા માટે ઠાકરસિંહ રબારીને આગળ કરવાની વાત કરી હતી, પરંતુ આ ટિકિટ એ ગુલાબસિંહ રાજપૂતને મળી। ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ મળતા અનેક વખત પ્રચાર દરમિયાન ઠાકરસિંહ રબારીએ જ્ઞાનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત ઉપર પ્રહારો પણ કરતા જોવા મળ્યા હતા। હોસ્પિટલની અંદર બીમાર પણ થયા હતા। ચૂંટણી દરમિયાન નારાજગીઓ પણ અનેક વખત જોવા મળી હતી। અને આ તમામની વચ્ચે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે રબારી સમાજનું એક સંમેલન પણ બોલાવ્યું હતું। અને આ તમામની વચ્ચે ચૂંટણી પ્રચારની વચ્ચે ધાનેરા ખાતે શિક્ષણ સંકુલ માટે જે રથ ફરી રહ્યો હતો એ રથના અનેક વખત દર્શને પણ તેઓ ગયા હતા અને એ સભાઓની અંદર પણ ગયા હતા। હવે જ્યારે ધાનેરા ખાતે એક મોટું સંમેલન મળ્યું હતું, શિક્ષણ સંકુલનું ભૂમિપૂજન હતું, અને એ જ ભૂમિપૂજનના કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય માવજીભાઈ, ગોવાભાઈ રબારી આ સહિત ભાજપના અનેક આગેવાનો ત્યાં ઉપસ્થિત હતા। આ આગેવાનોની ઉપસ્થિતિની અંદર સ્ટેજ ઉપર જ્યારે તમામ લોકો ઉપસ્થિત હતા એ દરમિયાન ગોવા રબારી અને ઠાકરસિંહ રબારીની વચ્ચે કોઈને કોઈ એક ચર્ચા થઈ। આ ચર્ચા માત્ર ગણતરીની સેકન્ડોની હતી, પરંતુ આ ચર્ચાઓએ હવે વેગ પકડ્યો છે કે એવું તો ગોવા રબારીના કાનમાં ઠાકરસિંહ રબારીએ શું કહ્યું। પહેલા એ દ્રશ્યો આપ જુઓ કે ઠાકરસિંહ રબારી અને ગોવા રબારીએ ચર્ચા કેવી રીતે કરતા હતા, અને ચર્ચા કર્યા બાદ જ્યારે ઠાકરસિંહ રબારીએ સ્ટેજ ઉપર ભાષણ આપવા આવ્યા હતા, સભાને સંબોધન કરવા આવ્યા હતા, કે જ્યારે રબારી સમાજ તેમની સામે બેઠો હતો ત્યારે તેઓ ખુલીને પણ બોલ્યા હતા કે જ્યાં એ સ્ટેજ ઉપર તમામ સમાજના આગેવાનો બેઠા હતા, તમામ એ સમાજના મહંતો ત્યાં ઉપસ્થિત હતા, આ તમામની હાજરીમાં ઠાકરસિંહ રબારીનું આ પ્રકારે ગોવા રબારીના કાનમાં કંઈ કહેવું, આ વાતથી હવે બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના રાજકારણની અંદર હલચલ પણ મચવા પામી છે। ઠાકરસિંહ રબારી ઉત્તર ગુજરાતની અંદર કોંગ્રેસ પક્ષના વફાદાર નેતા રહ્યા છે અને તેમની વફાદારીનું ઉદાહરણ તેમને અનેક વખત સાબિત કરી બતાવ્યું છે। અને એ અનેક વખતોમાં આ વાવની પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસ પક્ષની વફાદારીમાં રહીને તેમને કોંગ્રેસ પક્ષ સાથે પણ રહ્યા। ભલે તેમને ટિકિટ ના મળી, પરંતુ કોંગ્રેસ પક્ષની સાથે રહી અને કોંગ્રેસ પક્ષના પ્રચાર માટે અનેક વખત તેઓએ સમાજના સંમેલનો પણ કર્યા, સમાજની મિટિંગો પણ કરી, અને સ્ટેજ ઉપરથી અનેક વખત સૂચક નિવેદનો પણ તેમના દ્વારા આપવામાં આવ્યા હતા। અનેક વખત ચૂંટણી પ્રચાર દરમિયાન જ્ઞાનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂતને લઈને કટાક્ષ પણ કરતા જોવા મળ્યા હતા। અને હવે આ કટાક્ષ હવે આ ચૂંટણી પ્રચાર દરમિયાન સમાજની સંગઠનની સાથે સાથે હવે જ્યારે મતદાન થઈ ચૂક્યું છે, ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે, ત્યારબાદ ફરી એક વખત ઠાકરસિંહ રબારી સમાજની સાથે ઊભા રહ્યા છે।
હવે આગામી સમયની અંદર વિધાનસભાની 2027માં ચૂંટણી યોજાશે. એ ચૂંટણી પહેલાં હવે સમાજની સાથે રહીને ફરી એક વખત ઠાકરસિંહ રબારી સક્રિય થતા હોય તેવું લાગી રહ્યું છે. આમ તો વાવની બેઠક એ માત્ર પેટા ચૂંટણી બાદ એટલે કે 3 વર્ષ માટે જ ગુલાબસિંહ રાજપૂતને ખેડવા આપી હોવાની વાત ગેનીબેન ઠાકોરે અગાઉ પણ કહી ચૂક્યા છે. અને આગામી સમય બાદ એટલે કે 2027ની વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઠાકરસિંહ રબારી ફરી એક વખત વાવથી દાવેદારી નોંધાવશે કે પછી ઠાકરસિંહ રબારી ઉત્તર ગુજરાત એટલે કે બનાસકાંઠાના કોઈ અન્ય બેઠક ઉપરથી પોતાની દાવેદારી કરશે. ગોવા રબારી સાથે વાતચીતમાં ઠાકરસિંહ રબારીને શું જવાબ મળ્યો એ તો ઠાકરસિંહ રબારી અને ગોવા રબારી બે જ વાતો જાણે છે કે શું કઈ તેમના વચ્ચે ચર્ચા થઈ. એ સમાજની એ શિક્ષણ સંકુલની ચર્ચા થઈ કે પછી આગામી 2027ની વિધાનસભાની ચૂંટણીની ચર્ચા થઈ કે પછી આ તમામની વચ્ચે જે હાલમાં ઉત્તર ગુજરાતની અંદર ચર્ચાનો વિષય બન્યો છે એ વાવની પેટા ચૂંટણીના પરિણામોની અંગે ચર્ચા કરી હશે. 23 તારીખે પરિણામ આવવાનું છે, પરંતુ 23 તારીખના પરિણામ પહેલા વાવની અંદર હવે તો એવું રાજકારણ ગરમાઈ ચૂક્યું છે કે વાવની પેટા ચૂંટણીની અંદર કોઈ પણ પક્ષ જીતે, પરંતુ રાજકારણ એવું ગરમાયું કે આ ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બની ચૂકી છે. ત્યારે આપનું શું માનવું છે ગોવા રબારી સાથેની ઠાકરસિંહ રબારીની એક જાહેર મંચ ઉપર આ પ્રકારની ચર્ચાને લઈને? કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ હશે અને એ મુદ્દા આધારિત આગામી સમયની અંદર ગોવા રબારી અને ઠાકરસિંહ રબારીનું શું સ્ટેન્ડ હશે? જો આપ જાણતા હોય તો અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો અને અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.